મિત્રો, જય માતાજી. તારીખ 7 સપ્ટેમ્બર 2025 ચંદ્રગ્રહણ સિદ્ધિ માટે તમારે કોઈ મંત્ર સિદ્ધ કરવો હોય એના માટે બહુ જરૂરી છે. તે દિવસે શ્રાદ્ધનો પહેલો દિવસ છે. ચંદ્રગ્રહણની શરૂઆત 8:58થી અંત થશે 1:25 મધ્યરાત્રિએ. આ સમયગાળામાં તમારે કોઈ સિદ્ધિ મેળવવી હોય, તમારા કુળદેવીનો મંત્ર હોય, વિદ્યાર્થી હોય તો સરસ્વતીનો મંત્ર હોય, કુંડળીમાં કોઈનો બુધ નબળો હોય તો બુધનો મંત્ર હોય, ગુરુને પાવરફુલ કરવો હોય ગુરુ મંત્ર હોય. તો ગ્રહણ એક એવો સમય છે, આપણા ઋષિમુનિઓએ જે કંઈ સેટિંગ કર્યું છે, ગ્રહણ એક એવો સમય છે કે એમાં તમે આ બધી સિદ્ધિ મેળવી શકો છો. કહેવાય છે કે ગ્રહણના સમયમાં તમે જે પણ મંત્રોચ્ચાર, યંત્ર કંઈ બી સિદ્ધ કરવા માગો તો એનું રિઝલ્ટ બહુ ઝડપી મળે છે, એવું શાસ્ત્રોએ કીધેલું છે. આ જે ગ્રહણ છે એ કુંભ રાશિમાં થશે, પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે. આ નક્ષત્ર ગુરુનું છે. ગુરુ જ્ઞાનનો કારક છે, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે. હવે ગ્રહણ અને પહેલું શ્રાદ્ધ, આ બેનો સમન્વય બહુ જ સુંદર તક લઈને આવ્યો છે. આપણે યુગની વાત કરીએ તો મંત્ર, યંત્ર ને તંત્ર, ત્રણ વસ્તુ પર ઘણું બધું કાર્ય થયેલું છે. તમે કદાચ સિરિયલ જોઈ છે રામાયણની, તો રામ ભગવાન અગ્નિ અસ્ત્ર છોડે છે તો અગ્નિની વર્ષા થાય છે. એ અગ્નિનો મંત્ર બોલી અને જે બાણ છોડવામાં આવે છે એનાથી અગ્નિ વર્ષા થાય છે. તો એ યુગ હતો મંત્રયુગ. અત્યારે યંત્રયુગ છે. કીક મારો વાહન દોડે, એ યંત્રયુગ છે. વાહન જેટલો જ માણસની જિંદગી પણ અતિશય ઝડપી થઈ ગઈ છે. આ તકનો લાભ ઉઠાવો. ગ્રહણ દરમિયાન તમે તમારા કુળદેવી, તમારા ઈષ્ટદેવ, તમારે વિદ્યાર્થી હોય તો ગાયત્રી મંત્ર છે, વેપારી હોય ગુરુનો મંત્ર છે. આ સિદ્ધ કરવા તમારે અગાઉથી તૈયારી કરી રાખવી પડે. તમને જો માહિતી વધુ હોય તો ભોજપત્ર પર દાડમની કલમ વડે, કેસરની સાયથી તમે કોઈ પણ ગ્રહનું યંત્ર સ્થાપી, દોરી અને સિદ્ધ કરી શકો છો. બેસવા માટે ગરમ ઊનનું આસન, ડાભનું આસન લઈ લો. ઘીનો દીવો છે, જે તે ગ્રહને ગમતી વસ્તુનો ભોગ લગાવો. તમારા કુળદેવીનું કરો છો તો કુળદેવીનો ફોટો સ્થાપના કરો. જરૂરી મંત્ર સાધનાની વસ્તુઓ લઈ લો, મંત્ર મોડે કરી લો જો યાદ ના રહેતો હોય તો. આ દરેક વસ્તુ લઈને ગ્રહણ ટાઈમમાં બેસી જાઓ. પહેલાં તમે દીવાબત્તી કરો, અગરબત્તી કરો, ધૂપ કરો, ભોગ લગાવો. પછી તમે એ મંત્રનું રટણ શરૂ કરો. ઘણી જગ્યાએ આજે દવાઓ આવી ગઈ, યુગ આગળ એન્ટિબાયોટિકનો આવી ગયો. હજી પણ ઘણી જગ્યાએ મંત્રથી કમળો મંત્રવામાં આવે છે. એ લોકો બિલકુલ ફ્રી કોઈના કમળાના દર્દીને અલગ અલગ રીતના સાજો કરે છે. તો એ શક્તિ છે અને એ મંત્ર એ લોકોએ આવા ગ્રહણના ટાઈમમાં સિદ્ધ કરેલો હશે. એ સિવાય ઘણું બધું હોય છે. પીચોટી ખસી ગઈ હોય, કોઈને સાપ કરડ્યો હોય,
વીંછી કરડ્યો હોય, એ બધા મંત્ર બી આ ગ્રહણ યોગમાં સિદ્ધ થવાનો વધુ સુંદર ચાન્સ છે. એના માટે તમારે મંત્ર જાપની સંખ્યા, મંત્રમાં બેસવાના આસનો, માળા, આ બધું લઈને તમે બેસી જાઓ. એક ચિત્તે તમારે જે મંત્ર સિદ્ધ કરવો હોય, જેમ કે આ પાછળ બતાવી વિદ્યાર્થીને ગાયત્રી મંત્ર સિદ્ધ કરવો હોય વિદ્યાબુદ્ધિ માટે, તો એ બધી તૈયારી સાથે તમે આસન જમાઈને બેસી જાઓ. ગ્રહણના 15-20 મિનિટ પૂર્વે બધી તૈયારી કરી લો. ગ્રહણ પૂર્ણ થાય પછી તમે આસન પરથી ઊભા થાઓ. આ વસ્તુ વેપારી, વિદ્યાર્થી, જેની જે વિષયમાં રુચિ હોય એના માટે બહુ કામમાં આવશે. ગ્રહણ વર્ષમાં 5-25 નથી આવતા, તો આવા સમયનો તમે સદુપયોગ કરો. તમારા નડતા ગ્રહો, સારો ગ્રહ હોય તેને વધુ પાવરફુલ કરવા માટે આ ગ્રહણના સમયનો અચૂક લાભ લેવો. બીજી વાત એ છે કે પહેલાં શ્રાદ્ધના પહેલા દિવસે ચંદ્રગ્રહણ છે. શ્રાદ્ધ 21 સપ્ટેમ્બરે પૂરું થાય છે અને એ દિવસે પણ સૂર્યગ્રહણ છે. એટલે 15-16 દિવસની આગળ પાછળ ચંદ્ર અને સૂર્ય 2 ગ્રહણ આવે છે. તો એનો જેટલો લાભ ઉઠાવાય એટલો ઉઠાવો. ચંદ્ર એ મનનો કારક છે, સૂર્ય એ પિતાનો કારક છે, અને ઇન બિટવીન વચ્ચે આવે છે શ્રાદ્ધ. બરાબર છે. આ વસ્તુ માટે તમે પાણીનો ગ્લાસ બી સાથે રાખજો. તાંબાના ગ્લાસમાં થોડું પાણી રાખજો. પાણી એક એવી વસ્તુ છે જે કોઈ પણ વસ્તુ જલ્દી ગ્રહણ કરે છે. દાખલા તરીકે તમે પાણીમાં કોઈ બી રંગ નાખો તો પાણી એ રંગનું થઈ જશે. શરીરમાં 70% ઉપર જળનું મહત્ત્વ છે. પૃથ્વી પર 72-74% જળ છે, બાકીની જમીન છે, પૃથ્વી છે. તો આ જળનું એટલું મહત્ત્વ છે કે ચંદ્રગ્રહણ છે જળ સાથે સીધું કનેક્શન ધરાવે છે. ચંદ્ર એ તમારું મન પણ છે. મનને એકાગ્ર કરી તમે આ સિદ્ધિ માટે જે પણ મંત્ર પસંદ કરો, જે પણ આસન પસંદ કરો, એકાગ્ર ચિત્તે તમે એને સિદ્ધ કરી શકો છો. એક જ વિનંતી, કોઈ બી મંત્ર સિદ્ધ કરો, કોઈ બી વસ્તુ સિદ્ધિ છે એ કોઈના સારા માટે છે, કોઈનું અહિત કરવા માટે નથી. જેની પાસે સિદ્ધિઓ હતી એ લોકોએ હંમેશા લોક કલ્યાણ માટે જ એનો ઉપયોગ કર્યો છે. સિદ્ધિ સારી વસ્તુમાંય મળે, ખરાબ વસ્તુમાંય મળે. મંત્ર એનું કામ કરવાનો છે. તમે સિદ્ધ કર્યો. આજે કમળાની વાત કરું, કમળામાં માણસ ધારે તો 200-500 રૂપિયા લઈને કામ કરી શકે, પણ મારા ધ્યાન પ્રમાણે જે માણસ મંત્ર વડે કમળો મંત્રે છે એ લોકો કશું લેતા નથી. લોક કલ્યાણ માટે જ આ કામ કરે છે. ઋષિમુનિએ આપણને જે જ્ઞાન આપ્યું, વૈદિક જ્યોતિષે આપણને જે પણ જ્ઞાન આપ્યું, એમાં એક જ વસ્તુ કીધી છે, કોઈ બી તમારી શક્તિનો, કોઈ બી તમારા મંત્રનો મહેરબાની કરીને દુરુપયોગ ના કરશો. તો વધુ ન કહેતા આ બંને ગ્રહણનો પૂરતો લાભ લેજો. તમારી કોઈ બી મહત્વાકાંક્ષા, કોઈ બી સિદ્ધિ માટે આ અતિ ઉત્તમ સમય છે. મારી આ માહિતી તમને ગમી હોય તો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.